નમસ્કાર મિત્રો, હું પાછો આપની સમક્ષ સરસ મજાના જોક્સના એક વિડીયો લઈને આવી ગયો છું. તો આપને ગમે તો મારી ચેનલ યુટ્યુબ જે મારી ચેનલ છે હરીશ કે સુમિશ્રા, એને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. એક ભાઈ છે ને, એ સાધુ મહાત્મા પાસે આશીર્વાદ લેવા ગયા. આશીર્વાદ લીધા અને છેલ્લે પાછો એક મનમાં પ્રશ્ન આવ્યો કે મહારાજ, મહંત, આપણે ગંગા નદીમાં સ્નાન કરવા, ડૂબકી લગાવવા ગયા હોય તો મોઢું કઈ બાજુ રાખવાનું? તો મહારાજે ધીમે કરીને એટલું જ કીધું કે જે બાજુ તમારા કપડાનો થેલો રાખ્યો હોય એ બાજુ મોઢું રાખવાનું, નહીતર પછી વગર વિચારે નાગા સાધુ બનવું પડશે. એક શિક્ષકે એના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે જો આપણે જલેબી છે એ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે? તો બધા વિચારમાં પડી ગયા. પણ એક પપ્પુ હતો ને, એને કીધું કે સાહેબ, જલેબી છે એ સ્ત્રીલિંગ છે. તો શિક્ષકે કહ્યું કે કેમ, એનો તો મને જવાબ આપ. તો પપ્પુએ કહ્યું કે સાહેબ, જલેબી છે એ સ્ત્રીલિંગ છે, એના બે કારણો છે. એક તો પહેલું કે બહુ જ મીઠી હોય છે, અને બીજું એ ક્યારેય સીધી થતી નથી અને સીધી રહેતી નથી. મિત્રો, આ જે પતિદેવો છે બધા, એ કેવા ગાળિયા કરે, કેવી છેતરપિંડી કરે, એનો હું તમને આજે એક સરસ મજાનો નમૂનો તમારી સમક્ષ રજૂ કરું છું. ભારતમાં એક નવી એરલાઇન્સ એટલે કે વિમાન કંપનીની શરૂઆત થઈ, અને એ કંપનીએ એક પહેલી ઓફર એવી મૂકી કે ચલો, કોઈ પણ પતિ એક ટિકિટ ખરીદશે એને વિમાન કંપની તરફથી એમની પત્નીને એક ટિકિટ ફ્રી આપવામાં આવશે. અને કંપનીનો, એરલાઇન્સનો એવો ઈરાદો હતો કે એક ટિકિટમાં પતિ પત્ની બે જણા પ્રવાસ કરી શકે. અને બન્યું એવું જોગાનું જોગ કે એ કંપની, એરલાઇન્સ કંપનીને એટલી બધી વિકાસ થયો, પતિ પત્નીઓ એનો એટલો બધો લાભ લેવા માંડ્યા, અને કંપની ખૂબ ટોચના સ્થાને પહોંચી ગઈ. ખૂબ વિકાસ થયો અને સારામાં સારી એક કંપની ગણવા માંડી, અને એનું ટર્નઓવર પણ બહુ વધી ગયું. તો જે કંપનીના માલિક હતા એમણે એવું વિચાર્યું કે ચલો આજે આપણે સર્વે કરીએ. આપણે જે આ સ્કીમ કાઢી હતી એ સ્કીમ, જે પુરુષોએ ટિકિટ લીધી છે અને ફ્રીમાં બહેરાઓને લઈ ગયા છે, તો આજે આપણી કંપની અને આપણી જે એરલાઇન્સ કંપની છે એના પ્રવાસમાં જે એમના બહેરાઓ જોડાણ હતા, એમનો શું અનુભવ છે, તો આપણે દરેક બહેરાઓને ફોન કરીએ અને એમના અભિપ્રાય લઈએ. તો પહેલો જ ફોન કંપનીમાંથી ગયો કે હેલો, કેમ છો મેડમ, તમે જે તમારા પતિ સાથે ફલાણી ટ્રીપ અમારી વિમાન કંપનીમાં પ્રવાસ કર્યો હતો, તો એ પ્રવાસ કેવો રહ્યો અમને કહો, અમને ખૂબ આનંદ થશે. ત્યાં કંપની તો થોડી વાર કે લે, કેવો પ્રવાસ અને કેવી વિમાનની ટિકિટ? હું તો મારી જિંદગીમાં કોઈ વિમાનમાં બેઠી જ નથી. એક સરસ મજાનો લેખ આજના છાપવામાં આવ્યો છે, અને એ લેખ છે કે સ્ત્રીઓમાં હાર્ટ એટેક, હૃદયરોગનો હુમલો કેમ ઓછો આવે છે? તો કે સ્ત્રીઓ ઘરકામ કરે અને કપડાં જાતે ધોવે છે, એટલે જેમ કપડાં જાતે ધોવો એમ હાર્ટ એટેકનું જોખમ બિલકુલ ઘટી જાય છે, અને ક્યારેય હાર્ટ એટેક આવતો નથી. આ એક સંશોધન થયું, અને આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓમાં બહુ ઓછો હાર્ટ એટેક આવે છે. પછી આ લેખ એક બેને વાંચ્યો અને કે સારું, કાંઈ વાંધો નહીં, ઓફિસથી પતિદેવ આવે એટલે એમને વાત. સાંજ પડી અને પતિદેવ ઓફિસથી આવ્યા, અને પતિદેવ તો જેવો થેલો બાજુમાં મૂક્યો અને એમના મિસિસે તો પાણી આપ્યું અને કહ્યું કે જો, આજથી જ, કાલની વાત નહીં, આજથી સાંજથી જ તમારે હવે જાતે કપડાં આખા ઘરના ધોવાના છે. તો પતિદેવ કે કેમ?
કે જો આજના છાપામાં છે કે જાતે કપડાં ધોવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. તો પતિ પણ કે મારે કેમ? તો પત્ની કે જો મારે તમારો ખ્યાલ તો રાખવો જ પડે ને, તમારી તબિયતનું ધ્યાન રાખવા હું બેઠી છું. મિત્રો, હવે આપણે જોઈએ કે જમાનો જેમ જેમ બદલાતો જાય છે, સમયમાં એક પરિવર્તન આવતું જાય છે, જમાનામાં પણ પરિવર્તન આવતું જાય છે, એમ લોકોમાં પણ પરિવર્તન આવતું જાય છે. માણસ મરી જાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા કે એના આત્માને શાંતિ મળે, એને સારી જગ્યાએ એનો અવતાર બીજો મળે. પણ હવે આ આધુનિક જમાનો આવ્યો છે તો લોકો હવેના આ ટૂંક સમયમાં બેસણું જ્યારે થશે ત્યારે લોકો કેવી શ્રદ્ધાંજલિ આપશે, એના માટેનું હું તમને એક રજૂઆત કરું છું. તો માનો કે એક પેથાભાઈ ગુજરી ગયા છે અને પેથાભાઈની શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે, તો લોકો કેવું કેવું આવીને એમના વિશે કહે છે એ આપણે સાંભળીએ. કે જો ભાઈ પેથાભાઈ છે ને બહુ ઉમદા જીવ હતા, અને પેથાભાઈ એટલે ઓનલાઈનનો કિંગ કહેવાય, અને હંમેશા તે ઓનલાઈન જ રહેતા. ઇન્સ્ટાગ્રામમાં દરેકની રિક્વેસ્ટ સ્વીકારે, યુટ્યુબ, ફેસબુક, કોઈને રિક્વેસ્ટ રિજેક્ટ ના કરે, દરેકની રિક્વેસ્ટ સ્વીકારે એવા પેથાભાઈ ખૂબ ઉમદા હતા. અને એમણે આ પેથાભાઈએ ક્યારે કોઈને બ્લોક નથી કર્યા. અને સવારે વહેલા ઉઠી દરેકને 10-15 મેસેજ અને 10-12 વિડીયો ના મોકલે ત્યાં સુધી એ અન્ન જળ લેતા નહીં. એવા સરસ આ સોશિયલ મીડિયાના જીવ હતા. એમ પ્રભુને આપણે એટલી જ પ્રાર્થના કે આ પેથાભાઈ જ્યાં હોય ત્યાં એમને એક સારો આઈફોન મળે, 5G નું એમને નેટવર્ક મળે, અને સતત એ ઓનલાઈન રહે. અને હે પ્રભુ, એ તમારા ચરણોમાં આવ્યા છે તો એમને તમે 5G અને 6Gની સ્પીડ આપજો. એમને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ છે. મિત્રો, જો આપણે આ દુનિયા બહુ વિશાળ છે અને સમાજમાં કેવા કેવા જૂઠાણા ચાલે છે એનું આજે તમને એક ઉદાહરણ આપું. જેમ કે મોટામાં મોટા જૂઠાણા એને કોઈ પહોંચી ના વળે એવા જૂઠાણાની આપણે 6-7 જૂઠાણાની યાદી કરવી હોય તો કેવી રીતે થાય? તો પહેલી યાદી, આપણે કપડાં લેવા જઈએ ને એટલે કપડાનો સેલ્સમેન શું કહે ખબર છે? આ રંગ તમને છે ને તમારા પર બહુ સૂટ થાય છે કે. તો બીજું જૂઠાણું કે આપણા માતા પિતા આપણને કેવું કહે ખબર છે? બસ બેટા કોલેજ કરી દે પછી તો જલસા જલસા છે, મજા મજા જ છે કે. ત્રીજું જૂઠાણું, છોકરી જો આપણે જઈએ ને કોકના ઘેર તો એના વાલી કેવું કે ખબર છે આપણને? આ ચા અને નાસ્તો એ અમારી દીકરીએ જ બનાવ્યો છે. ચોથું જૂઠાણું, કંડક્ટર જ્યારે બસ આવે અને બસ ઊભી રહે અને બધા ઉપર ચડતા હોય ત્યારે કંડક્ટર શું કહે ખબર છે? ભાઈ પાછળ આખી બસ ખાલી જ આવે છે, થોડી વાર આ બસ પાછળ જ આવે છે ખાલી બસ. પાંચમું જૂઠાણું, પડોસણ. એક બાજુવાળી સ્ત્રીને એવું કે તમારા ભાઈને તો છે ને મારા હાથની જ રસોઈ ભાવે, બીજા કોઈની હાથની રસોઈ ભાવે જ નહીં. તો પતિદેવ કેવું બોલે જૂઠાણું કે તું જ્યારે તારા મમ્મીના ઘેર પિયરમાં જાય છે ને ત્યારે મને 1 મિનિટ સહેજ પણ ગમતું નથી, બોલ. અને પાછા આવા જૂઠાણા બોલો. તો પછી આપણે વકીલ સાહેબ શા માટે જઈએ? વકીલ સાહેબ પણ એવું કહે તમે મૂંઝાશો નહીં, આ કેસ આપણે જીતી જ જવાના છે. અને છેલ્લે મહા જૂઠાણું, મોટામાં મોટું આ દુનિયાનું જૂઠાણું હોય તો ઘરવાળી એવું કે મારે તો એમને પૂછવું જ પડે
પૂછ્યા સિવાય હું આ ના પાડું. આજે મારી પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને કોઈક બેન હતા અને એ બેને મને 5 મિનિટ સતત ખખડાવી નાખ્યો કે તમે બરાબર ધ્યાન નથી રાખતા ને, ઓફિસે વહેલા જતા રહો છો ને, સાંજે મોડા આવો છો ને, બાળકોનું ધ્યાન નથી રાખતા ને, એમ કહી એ બેને સતત મારી કોઈ વાત સાંભળ્યા વગર 5 મિનિટ કન્ટિન્યુ મને ખખડાવી નાખ્યો. પછી એ બેનને કહ્યું કે બેન તમે ખોટા નંબર એટલે કે રોંગ નંબર પર ફોન કર્યો છે, એટલે પણ તમારો બેન આભાર, કારણ કે હું કુંવારો છું પણ તમે 5 મિનિટ માટે મને એક પરણેલો હોય એવો અનુભવ કરાવ્યો છે, એક અહેસાસ જગાવ્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો બેન બોલ્યા કે ના ભાઈ ના, એવું નથી, હું પણ કુંવારી જ છું. આ તો મારા ભાભીએ એવું કહ્યું, મારી સગાઈ થઈ ગઈ છે પણ મારા ભાભીએ એવું કહ્યું કે કોઈ પણ રોંગ નંબર પર ફોન કરી દેવાનો અને પુરુષ હોય તો 5 મિનિટ બરાબર ખખડાઈ નાખવાનો કે, એટલે એ બાને આપણે થોડી પ્રેક્ટિસ પણ થાય અને આપણા મનને આપણા સાંત્વના ટાઢક પણ વળે.